નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા। આગામી તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાં દાહોદ, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા અને લીમખેડા વિધાનસભા વિસ્તાર મુજબ ઉજવણી કરવામાં આવનાર છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ સંબંધિત વિભાગોને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી કરી આ દિવસે જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી। સ્થાનિક પદાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહી અને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી BM પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી JM રાવલ, પ્રાંત અધિકારી શ્રી સર્વશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ સહિત વિવિધ વ્યવસ્થાપન સમિતિના અધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કલમયુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે।